મિત્રો હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર આપણને મેઘ તાંડવ છે એ પણ જોવા મળવાનું છે. તો મિત્રો બપોરની 12ની અપડેટ વાગે તો જોઈએ તો મિત્રો 12 વાગે આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આ બાજુ જોશો તો મિત્રો પોરબંદરના કેટલાક વિસ્તારો છે, જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, અમુક જગ્યાએ મિત્રો ભાવનગરની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો કેટલાક રાજકોટના કેટલાક વિસ્તારો છે, કેટલાક હળવદના કેટલાક વિસ્તારો છે, આ બાજુ મિત્રો ગાંધીધામના કેટલાક વિસ્તારો છે. અહીંયા મિત્રો નડિયાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો જોશો તો મિત્રો આ જગ્યા પર મિત્રો પણ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આ બાજુ મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો જે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આ બાજુ મિત્રો દાહોદના કેટલાક વિસ્તારો છે. ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો અતિ ભારે વરસાદની આગાહી છે. ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો મિત્રો સાબરકાંઠાની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. સાબરકાંઠાની જો વાત કરીએ તો મિત્રો સાબરકાંઠામાં હિંમતનગર છે. ત્યાર પછી મિત્રો હિંમતનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો પાલનપુરના કેટલાક વિસ્તારો છે, પાલનપુરની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો અહીંયા ખેડબ્રહ્માના વિસ્તારો છે, ડુંગરપુર સુધી પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો અત્યારે આ સિસ્ટમ છે તે મિત્રો અહીંયા સુધી તે સિસ્ટમ છે તે પહોંચી તેની પણ આપણે વિસ્તૃત વાત કરવાની. અત્યારે જો મિત્રો તમે જોશો તો ઉદયપુરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદ છે તે મિત્રો જોરદાર પડી રહ્યો છે. મિત્રો પાલીથી લઈ અત્યારે જોધપુર સુધી અત્યારે વરસાદ છે જોરદાર વરસી રહ્યો છે. ત્યાર પછી મિત્રો અજમેરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ અત્યારે જોરદાર પડી રહ્યો છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. અમુક જગ્યાએ પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે. વધુ વરસાદનું જે જોર છે તે મિત્રો સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર જેવા વિસ્તારોની અંદર પણ આજે રહેવાનું છે. આ જગ્યા ઉપર મિત્રો ભારે વરસાદ પણ પડી શકે છે. આ બાજુ જોશો તો મિત્રો પાલનપુરથી લઈ છે અમદાવાદ સુધી લઈ મિત્રો ડુંગરપુર સુધી આ વિસ્તારોની અંદર મિત્રો તાબડતોડ વરસાદ પડે તેવી આગાહી છે તે પણ કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો સાંજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. સાંજની અપડેટ વિશે વાત કરીએ તો સાંજે મિત્રો આપણે જે 5 વાગ્યાની અપડેટ પણ મને જો વાત કરીએ તો સાંજે પણ મિત્રો જોરદાર અતિથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. સાંજની અપડેટની અંદર જોઈએ તો મિત્રો અહેમદાબાદથી લઈ આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. વાત કરીએ તો મિત્રો વરસાદ છે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો તે બાનમાં લેશે. વાત કરીએ તો મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર પણ તમે જોશો તો ત્યાં પણ મિત્રો વરસાદની પૂરી સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે. આ બાજુ મિત્રો પાલનપુરના કેટલાક વિસ્તારો છે, આ બાજુ મિત્રો સુઈગામના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. ત્યાર પછી મિત્રો અહીંયા ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, આ બાજુ સંતો મિત્રો દાહોદીય કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે. સાથે સાથે મિત્રો અહીંયા વડોદરાના કેટલાક વિસ્તારો છે તેની અંદર પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આ બાજુ મિત્રો રાજકોટની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે. હવે મિત્રો આપણને ગરમીમાંથી રાહત મળી ગયા છે, કારણ કે મિત્રો હવે ગરમીનું જે ટેમ્પરેચર છે તે થોડું ઊંચું જાય તેવી સંભાવનાઓ છે તે પરેશ ગોસ્વામીના જે કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આ બાજુ જોશો તો મિત્રો આ બાજુ જે વલસાડના કેટલાક વિસ્તારો છે, સુરતથી લઈ મુંબઈ સુધી પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આ બાજુ વેરાવળના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે. તો ચાલો બીજી અપડેટ સાથે ફરી મળીશું. ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા.